નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલની અંદર। જો તમે પણ મારી ચેનલમાં નવા તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુજરાતની રાજનીતિમાં હાલમાં એક નામ ચર્ચામાં છે, જયેશ રાદડિયા। મિત્ર મંડળની નવી યાદી આવી, પરંતુ સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતા રાદડિયાનું નામ તેમાં નહોતું। સવાલ ઉઠ્યો, શું ભાજપે મોટી ભૂલ કરી છે અને શું આ નિર્ણય ભાજપને 2027ની ચૂંટણીમાં ભારે પડશે? જયેશ રાદડિયા એ એક નામ સૌરાષ્ટ્રના દરેક મતદારને ઓળખે છે। તેમની પકડ ગ્રામ્ય સ્તરે પણ છે અને યુવાનોમાં તેમની છબી ઈમાનદાર નેતાની છે। ભાજપમાં જોડાયા પછી તેમણે ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યો કરાવ્યા, રસ્તા, શાળા અને પાણીની યોજના અને ખેડૂતો માટે પ્રયત્નો। રાદડિયાની સૌથી મોટી તાકાત કમ્યુનિકેશન અને કનેક્શન। લોકો એમને નેતા કરતાં વધારે પરિવારના સભ્ય સમજે છે। જ્યારે ગુજરાતના નવા મંત્રીની યાદી જાહેર થઈ ત્યારે સૌરાષ્ટ્રમાં લોકો વચ્ચે એક જ સવાલ, રાદડિયા ક્યાં છે? સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા હાલ ચાલી રહી છે। કેટલાક કાર્યકરોએ તો ખુલ્લેઆમ કહ્યું કે ભાજપે જો આ વાતને ગંભીરતાથી ન લીધી તો 2027માં તેનો ખમિયામો ઉઠાવવો પડશે। હવે સવાલ એ છે કે રાદડિયાને અવગણવાનો નિર્ણય કોણે લીધો? શું આ ફક્ત રાજકીય ગણતરી હતી કે કોઈ આંતરિક મતભેદ? રાજકારણમાં ઘણીવાર લોકપ્રિય નેતાઓને રોકવામાં આવે છે કારણ કે તેમની વધતી લોકપ્રિયતા કેટલાકની ચિંતા કરાવે છે। સૌરાષ્ટ્ર બીજેપી માટે હંમેશા પડકારરૂપ રહ્યું છે। પાછલી ચૂંટણીમાં અનેક બેઠકો પર ભાજપને મોટું નુકસાન થયું અને જો આ વિસ્તારમાં લોકપ્રિય ચહેરાઓને અવગણવામાં આવે છે તો એ વિસ્તાર ફરી કોંગ્રેસ કે આપના હાથમાં જ જઈ શકે। રાદડિયા એવા ચહેરા છે જ્યાં જાય ત્યાં ભાજપ માટે માહોલ બને। તેમને સાઇડલાઇન કરવું રાજકીય રીતે જોખમ ભર્યું છે। ભાજપે આમ અવગણ્યું તો અમે વિચારશું। એ લોકો માટે કામ કરશે, ખુરશી માટે નહીં। રાદડિયા પ્રથમવાર 2009માં સાંસદ બન્યા, પછી 2017માં ભાજપમાં જોડાયા અને ઝડપથી લોકપ્રિય થયા। તેમની ઇમેજ સ્વચ્છ અને યુવા જનરેશન પ્રેરણારૂપ છે। એમના વિશે કહેવામાં આવે છે કે રાદડિયા પાસે સીટ નથી પણ સપોર્ટ છે અને એ માટે ભાજપ માટે મોટી મુંડી છે। જો ભાજપે આ અવાજને સમયસર ન સાંભળ્યો તો 2027માં એ અવાજ મતદાર મશીન સુધી પહોંચશે અને એ સમય તેનો ખમિયાઓ મોટો હોઈ શકે છે। રાજકારણમાં સૌથી મોટો ખતરો વિરોધી નહીં પણ પોતાના અવગણાયેલા સાથીઓનો હોય છે। રાદડિયા ખુદ આ મુદ્દે કંઈ કહી રહ્યા નથી, પણ તેમનું ચૂપ રહેવું જ રાજનીતિનો મોટો સંદેશ છે। ક્યારેક ચૂપ પણ સૌથી મોટું નિવેદન હોઈ શકે છે। ગુજરાતની રાજનીતિમાં હંમેશા એક નામ યાદ રહેશે, જયેશ રાદડિયા, જે લોકો માટે લડે છે, ખુરશી માટે નહીં। પ્રશ્ન એ છે કે તેમને પદ મળશે કે નહીં। પ્રશ્ન એ છે કે ભાજપ સમયસર લોકોનો અવાજ સાંભળશે કે નહીં। રાદડિયાએ આ સમર્થકોને એક સ્પષ્ટ કહ્યું છે, જો અવગણના ચાલુ રહેશે તો અમે પણ જવાબ આપશું। કેટલાક રાજકીય વિશ્લેષણો કહે છે કે ભાજપે જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે। લોકોએ સ્પષ્ટ કહ્યું, ધીસ ઇઝ નોટ ફેર। સૌરાષ્ટ્રના યુવાનો માને છે કે રાદડિયા જેવા નેતાઓ યુથને આશા આપે છે। તેમને જો અવગણવામાં આવશે તો યુથ બીજેપીથી દૂર થઈ જશે। રાદડિયાએ વિકાસ માટે અનેક પ્રોજેક્ટ લાવ્યા, રોડ, પાણી, હેલ્થ, એજ્યુકેશન, પણ આજ એ યોગદાનને રિકોગ્નિશન મળ્યું નથી। પાર્ટી માટે હવે સમય છે વિચારવાનો। રાજકારણમાં ભૂલ સમયસર સુધારી ન લેવાય તો એ આગામી ચૂંટણીમાં મોટો ઝટકો આપે છે। એક બાબત રાદડિયાને અલગ બનાવે છે, તેઓ ક્યારેય નારાજગી જાહેરમાં બતાવી નથી। તેમની શાંતિમાં એક સંદેશ છુપાયેલો છે। જ્યારે રાદડિયા પાસેથી પૂછવામાં આવ્યું કે તેમને કેમ મંત્રી નથી બન્યા, ત્યારે તેમણે કહ્યું, મારે લોકોની સેવા જ મારો પદ છે। રાજકીય વિશ્લેષણો કહે છે કે ભાજપે જો આ ચહેરાને ભૂલ્યો તો એ સૌથી મોટો રાજકીય મિસકલેક્શન સાબિત થશે। રાદડિયા માટે લોકોમાં ફક્ત રાજકીય પ્રેમ નથી, તે લાગણી છે। એ લાગણી એ કોઈ આપણા માટે સાચે લડે છે। રાજકારણમાં ખુરશી કરતાં મોટો શબ્દ છે અને રાદડિયા એ વિશ્વાસ જીત્યો છે। રાજકારણમાં ફક્ત પદ મેળવવાનું નથી, પદને લોકો માટે ઉપયોગી બનાવવાનું છે અને રાદડિયા એ સાબિત કર્યું છે। જો આવું જ ચાલ્યું તો 2027માં સૌરાષ્ટ્રમાં ચોંકાવનારા પરિણામો મળી શકે છે। ક્યારેક નેતાઓ અવગણવો એ પાર્ટી માટે સાયલેન્ટ મિસ્ટેક બની જાય છે અને એનો અસર વર્ષો સુધી રહે છે। શું ભાજપ આગળના ફેરફારમાં તેમને તક આપશે કે પછી નવી રાજકીય દિશામાં જશે, એ તો સમય જ બતાવશે। જો જયેશ રાદડિયા માત્ર નેતા નથી, એ એક વિચાર છે, લોકપ્રિયતા, ઈમાનદારી અને જનતા માટે વિશ્વાસ। અને જો આ વિચારને અવગણવામાં આવશે
તો એનો પ્રભાવ આખા સૌરાષ્ટ્રમાં જશે. તો મિત્રો, તમે શું માનો છો? જયેશ રાદડિયાને કેમ પદ નથી મળ્યું? અને જો જયેશ રાદડિયાને પદ મળ્યું હોત તો જયેશ રાદડિયા જનતા માટે શું કરો? તો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.